आम आदमी पार्टी के विधायक चैतर वसावा को सेंट्रल जेल में रखा गया है। तब आज उनके समर्थन में आदिवासी युवा बड़ी तादाद में सेंट्रल जेल के बाहर पहुंचे थे। दरअसल चैतर वसावा के समर्थक वडोदरा की सेंट्रल जेल के बाहर प्ले कार्ड लिए पहुंचे थे और नारेबाजी करने लगे थे। वडोदरा की सेंट्रल जेल के बाहर से आदिवासी समुदाय के युवाओं की ओर से एक ललकार की गई, जब तक विधायक चैतर वसावा को छोड़ा नहीं जाएगा तब तक उनकी ओर से लड़ने की तैयारी दर्शाई गई है। इसी के साथ आदिवासी समुदाय के युवाओं का ये भी कहना है कि विधायक चैतर वसावा को अगर छोड़ा नहीं गया तो फिर आने वाले वक्त में आदिवासी समुदाय के युवाओं की ओर से आंदोलन भी किया जाएगा और यह आह्वान उनकी ओर से वडोदरा की सेंट्रल जेल के बाहर से ही किया गया है। दरअसल आम आदमी पार्टी के विधायक चैतर वसावा के समर्थन में ये सभी आदिवासी युवा लगातार सेंट्रल जेल के बाहर खड़े हुए विरोध जता रहे हैं। આપના મીડિયામાં માધ્યમ દ્વારા જે અમને બોલવાનો અવસર આપ્યો તે બદલ આભાર। સૌપ્રથમ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે 24 કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે। સાથે સાથે અમે એટલું પણ કહેવા માંગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી બહાર અહીં આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી। આવનાર સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે ભલે અમારું ખૂન વહી જાય અમને ચિંતા નથી, અમારી જાન જતી રહે અમને ચિંતા નથી, પણ ચૈતરભાઈ વસાવાને કોઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે। જો અમને કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતે ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને બી ફસાવીને અંદર નાખી દેશો તો અમને કોઈ ચિંતા નથી। ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે, પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે સમાજનો અમારો હીરો છે ને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો, પણ એ ખોટી વાત છે। કારણ કે ચૈતરભાઈ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ વસાવા બહાર ઊભા થઈ ગયા છે। આજે તમે જુઓ અમે એક વગર મેસેજે ખાલી જનતાને ખબર પડી સ્થાનિક જનતાને તો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે કોઈને ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે। વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે। એમએલએ ડેડિયાપાડા જે આપમાંથી છે એમને વિવિધ ગુનાઓસર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલ છે, તો કેટલાક વડોદરાના જે એમના સમર્થકો હતા એ અહીંયા ભેગા થયેલ હતા અને એમની એક રેલી છે તો એમને સમજાવવામાં આવ્યું તમે તમારી રેલી છે એમાં જાઓ અને અહીંયા કોઈ પણ પ્રકારના તમારે દેખાવો કરવાના નથી, તો અહીંથી સમજાવટથી એ લોકો જતા રહે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।